ભાઈની ઢીંગલી લઈને આપણે ફૂગ્યા ઘરે જઈને કાઢ લીધા ફેક શાંત કાળજા ઢીંગલી. જય માતાજી મિત્રો, નાઈ ધોઈને આપણે થઈ ગયા છીએ ત્યારને આપણે જવાનું છે ફાળો લખાવવા. આપણા એરિયામાં બને છે વૈદ્યનાથ બાપુનું મંદિર. ફાળો લખાવીને આપણે આવી ગયા છીએ ઘરે ને હવે આપણે જવાનું છે ભાઈની ઢીંગલી લઈને ગેરેજ. એમાં આપણે ગેરેજ વાળાને બતાવવાનું છે ડીઝલ બહુ ખાય છે. ચાલો આપણે નીકળીએ ગેરેજ તરફ. ભાઈની ઢીંગલી લઈને આપણે નીકળી ગયા છીએ ગેરેજ તરફ. Bing bing bam dam dam bam 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 ding ding. મિત્રો આપણે ફાઇનલી ગેરેજે પહોંચી ગયા છીએ ને આપણે ભાઈની ઢીંગલી કરી દીધી છે. અમારી ઢીંગલી ડીઝલ વધારે ખાય છે ને લોડમાં દબાઈ વધારે. ભાઈએ આપણે ડીઝલ પંપ અને નોઝલ પંપ કાઢી દીધી છે ને અને હું ને મારો સર્વિસ વાળા પાસે આપણા રિપેરિંગ કરાવ. તળાવની પાળવાળો રસ્તો લઈને હું ને મારા ભાઈ નીકળી ગયા છીએ ડીઝલ પંપ સર્વિસ કરવા માટે. રજા હોય ત્યારે આ જગ્યાએ કોણ કોણ ફરવા આવે છે જરાક કોમેન્ટમાં જણાવો. દુકાને પહોંચી ગયા છે ને ભાઈ કે 1 કલાકની વાર લાગશે, તમારે બેસવું પણ છૂટ ને જવું હોય તો પણ છૂટ. પંપ સર્વિસ થઈ ગયો છે ને બિલ આવી ગયું છે 450 રૂપિયાનું. ડીઝલ પંપ ને નોઝલ લઈને આપણે નીકળી ગયા છીએ ગેરેજ તરફ ને ફ્રીમાં મળી ગઈ છે આપણે એક થેલી. તો એ વાત ઉપર કરી નાખો ફોલો. ગેરેજ તરફ જવા માટે હું ને મારો ભાઈ નીકળી ગયા છીએ. આપણે ગેરેજે પહોંચી ગયા છીએ ને આપણે ભાઈને આપી દઈએ સામાન નોઝલ પંપ ને. ભાઈએ નોઝલ પંપ ને ડીઝલ પંપ કરી દીધો છે ફિટ ને ચાલો આપણે જઈશું હવે ઘર તરફ. ભાઈ એની ઢીંગલી લઈને નીકળી ગયો છે ઘર તરફ ને આપણે નીકળી ગયા છીએ આપણે જીવને લઈને ઘર તરફ ને. આપણે જવાનું હતું આપણા જીવને નવરાવવા માટે ને તો ચાલો નીકળીએ આપણે આપણા જીવને નવરાવવા માટે. સર્વિસની દુકાન બંધ હતી તો મિત્રો આપણે જવાનું છે વાડીએ ને ચાલો જઈ ફૂઈના ઘરે ટિફિન લેવા. ફૂઈના ઘરે ટિફિન લેવા માટે આપણે પહોંચી ગયા છીએ ફૂઈના ઘરે. ફૂઈના ઘરેથી ટિફિન લઈને આપણે નીકળી ગયા છીએ વાડી તરફ ને ચાલો જઈએ વાડી તરફ. વાડીએ ટિફિન પહોંચાડી દીધું છે ને હવે આપણે જવાનું છે ઘર તરફ. વાડીએથી આપણે તરત ને તરત નીકળી ગયા છીએ કેમ કે આપણે જમવાનું બાકી હતું ને આપણે લાગી છે ફૂલ ભૂખ. ફાઇનલી આપણે ઘરે મિત્રો પહોંચી ગયા છીએ ને આજે તો બહુ થકાઈ ગયું છે. તો હવે ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.